નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ। કેશવણ ગામમાં તળાવ પાસે પંચાયતની પર આવેલી ઓડી નજીક ભેંસને કરંટ લાગતા તેનું મોત નીપજ્યું। વાગરા તાલુકાના કેશવણ ગામમાં સોમવારના સાંજના સમયે એક ભેંસને કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું। રાઠોડ કાલિદાસ સનાભાઈ જેઓ જણાવી રહ્યા છે કે સોમવારના સાંજના સમયે ભેંસ ચડીને તળાવ નજીક આવી પહોંચી હતી, જ્યાં તળાવ નજીક ગામ પંચાયતના બંગાર ઓડી નજીક જીબીના થાંભલાની વીજ લાઇન ચાલુ હોવાને કારણે નજીકથી પસાર થતી ભેંસને કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું। ભેંસ મરણ પામતા તેના પેટમાં રહેલું બચ્ચું બહાર આવી જતા તે પણ મૃત્યુ પામ્યું અને ભેંસને તડકોડિયા મારતા જોઈને નજીકમાં રમી રહેલ નાના બાળકો સ્થળ ઉપરથી ભાગી જતા તેઓનો આ બાદ બચાવ થયો હતો। અને રાઠોડ કાલિદાસ સનાભાઈ જણાવ્યું કે આ ભેંસ 65,000 કિંમતની હતી, જે જીબીની ભૂલને કારણે ભેંસનું મૃત્યુ નીપજ્યું। તેમના જણાવ્યા પ્રમાણે વીજ ન થાંભલા ઉપરથી કરંટ ઉતરતા કરંટ લાગવાથી ભેંસ મૃત્યુ પામી છે અને વીજ વાયરના છેડા પર ખુલ્લા પડેલા હતા, જેથી જીબી દ્વારા તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ। રિપોર્ટર ઇનાયત બાપુ, વાગરા, ગુજરાત પ્લસ કેશવણ ગામમાંથી હું હીરાબેન કાલિદાસ અને મારી ભેંસ મેં ચાળીને આવતી હતી એટલે પાણી ચાલતું હતું કૂવાની અંદરથી ને થાંભલો હતો અને એનાથી કરંટ લાગ્યો એટલે મારી ભેંસ મળી ગઈ। લાઈન ચાલુ હતી અને સરપંચ કોઈ જવાબ દેતા નહીં। આમ ભૂલ કોની લાગે છે? જીબી વાળોની લાગે છે કે પંચાયતની? ભૂલ કોની લાગે છે? ભૂલ છે બંનેની, પંચાયતની। બે તમારી વાવાની હતી। મારી એક વિનંતી છે, હું કેશવ ગામનો વ્યક્તિ છે અને મારું ઢોર ચરાવવામાં ગયા હતા, 5 ઢોર હતા, એમાંથી 4 ઢોર સીધા રસ્તે ગયા છે ને અહીંયાથી કૂતરા દોડવાથી એક ભેંસ નીકળી ગઈ છે ને થાંભલામાં કરંટ છે કે નહીં એ કોઈને ખબર પડી નહીં ને ભેંસ ત્યાંથી નીકળી એટલામાં ખેંચી લીધી વાત બરાબર છે। એટલામાં મારી ભેંસ મૃત્યુ પામી ગઈ છે 10 સેકન્ડની અંદર। હું પેલા રસ્તે હતો અને મારા વાઈફ પાસે હતા, પણ કાંટા લીધે દોડી શક્યા નહીં। કેટલા રૂપિયાની ભેંસ હશે? એમ 65,000 મેં કિંમત કરી હતી, મને 1.5-2 મહિના પછી લઈ જતો। 65,000ની મેં કિંમત કરી હતી કે કશું વાંધો નહીં, એટલે મેં સોદો કરેલો હતો। ખોટા અમે કોની ભૂલ છે, પંચાયતની કે જીબી? પંચાયતની ભૂલ છે કે જીબીની છે અમે કોઈ જાણી શકતા નહીં। જીબીની ભૂલ કેમ હોય કે આ બિનકાયદેસર લાઈન લખાવેલી છે, કારણ કે પોલ છે નહીં, જીબીના હોય તો પોલ હોય, પોલ કંઈ નખાવેલા નહીં, એ પંચાયતની જ ભૂલ ખરેખર છે। ને જીબીની એક ભૂલ છે કે પરવાનગી વગર તમે આ લાઈન ખેંચવાની પરવાનગી કેવી રીતે આપી શકો છો?